એટલા પણ છે. હરે કૃષ્ણ ઉર્વી માતાજી, શંકરલાલ પ્રભુજી, હરે કૃષ્ણ. જેના વિડીયો ઓન છે એમને બધાનું, હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. જેના વિડીયો ઓફ છે એની પણ હરે કૃષ્ણ વાળા. શરૂઆત કરીએ આપણે. ઇસ્કોન મેંગલોર કુલાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત કરે છે. લેવલ 2, અધ્યાય 10, પરમેશ્વરનું ઐશ્વર્ય, વિભૂતિ યોગ. મંગલાચરણ લઈએ તો પહેલા આપણે શ્રી રાધા ગોવિંદજીના ચરણ કમલમાં નતમસ્તક થઈને, ગુરુના શ્રીલ પ્રભુપાદના ચરણ કમલમાં નતમસ્તક થઈને ભગવાનજી અહીંયા આ અધ્યાયમાં સમજાવવા માંગે એને આત્મસાત કરવાની આપણને શું આપે? ચેતના. શરૂ કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્યાજ્ઞાનાંજનાશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान् वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथं वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगण ललिता श्रीविशाखावितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधकान्ता नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशता वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः। अनंत कोटि वैष्णव की जय। जय श्रील प्रभुपाद। जय हो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिव सदि गौर भक्त वृंदा। जय हो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिव सदि गौर भक्त वृंदा। जय हो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिव सदि गौर भक्त वृंदा। બધા શરણાગત ભાવે અનમ્યુટ કરીને हरे कृष्णा હરે कृष्णा કૃષ્ણ कृष्णा કૃષ્ણ हरे કૃષ્ણ हरे હરે हरे હરે हरे હરે राम રામ राम હરે રામ राम રામ हरे રામ हरे 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 હરે कृष्ण कृष्णा કૃષ્ણ माता जी धन्वंतरि કૃષ્ણ दंडवत દંડવત प्रणाम। प्रणाम। પ્રણામ. हरे कृष्ण माता जी, हरे कृष्ण ખૂબ सौने ખૂબ दंडवत સ્વાગત प्रणाम। છે कृष्ण माता તમારા जी હરે दंडवत બધાનું। प्रणाम। કૃષ્ણ कृष्ण હરે माता जी કૃષ્ણ दंडवत સૌને प्रणाम। માતાજી બધાને બધાના નામ ચેન્જ કરશો તો મને દેખાશો તમે। કૃપયા કરીને નામ ચેન્જ કરો તમારા। રિનેમ કરી તો તમારે પાર્ટિસિપેન્ટમાં જઈને પોતાનું ક્લિક કરો, રિનેમ કરી શકો છો। તો આપણે આજે શું કરવાના છે ખબર છે? વિભૂતિ યોગ લેવાના છે। 42 શ્લોકનો અધ્યાય છે, બરાબર? હા, 42 શ્લોક છે પૂરો। તો હું વિચારી હતી કે આપણે 21 પૂરા કરશું આજે અને પછી કાલે, અને તો 42 થયા। પણ ઇન બિટવીન હું જોઉં છું કે આઈ નો કે આ સમય એવો છે કે ગૃહિણી માટે ને બધાનું ઓફિસમાંથી આવવાનું ને પોતાનું એક ટાઈમ સેટ હોય એ પ્રમાણે તમે લોકો જોડાતા હો છો। તો વિચાર્યું કે એન્ડમાં નહીં અને સ્ટાર્ટિંગમાં નહીં, મિડ વે આપણે ગોલોકા ધામ લેશું। તો 11મો 12મો શ્લોક આવે એટલે આપણે પછી ગોલોકા ચાર્ટનું ડિસ્કશન કરશું। ઓકે, વધારે નહીં,
જો ડિટેલમાં જાણવું હોય તો પછી આજનું ખાલી ઓવરવ્યૂ લેશું, કાલે ડિટેલમાં, પરમ દિવસે અડધું, એવી રીતના કરીને પછી આપણે 15-15 મિનિટનો સમય લઈશું, એટલે 45 મિનિટ્સ આપણો થઈ જશે. તો હું કાલે નહીં હોઉં, સેટરડે, ના કાલે છું, મંડે પછી આપણે પાર્ટ 2 લઈ લઈશું. ઓકે, મંડે પર નહીં, ટ્યુઝડે, સેટરડે કાલ સુધી હું છું, પછી સન્ડે મંડે ગેસ્ટ લાઈક વૈષ્ણવ સેવા કરવા આવશે, ટીચર આવશે, એટલે પછી મંડે આપણે પછી હાફ પાર્ટ ઓફ ગોલોકા ધામ. તો જોડાયેલા રહેજો. આપણે આટલી બધી ચર્ચા ભગવાન કહે છે સનાતન ધામ, ખાલી ઓવરવ્યુ લીધું હતું, એટલે કે ઓવરવ્યુ પણ નહીં, એટલે સમજ્યા હતા કે આને ધામ કહેવાય, ગોલોકા ધામ. બાકી બધા તો ભક્તિ દીક્ષા જોઈન કર્યું હશે તો તમારા મનમાં આવેલા પ્રશ્નોને ઉત્તરો મળી રહ્યા હશે. નહીં મળે તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, ધાર્મી માતા ને તો પૂનમ આહિર માતાજી, ને તો સુનયના માતાજી, એમના થ્રુ તમે તમારા પ્રશ્નો આને પૂછી શકો છો. તો શરૂઆત કરીએ આજે. ખૂબ સરસ આ અધ્યાય છે, આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ. મને મનમાં છે ને બહુ આ જેવું ભગવાન કેવી રીતના આપણને એમની સાથે જોડી રહ્યા છે. હા, ભક્તિ યોગ એટલે કે શું? ભગવાન હા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને એના વિશે આપણને જ્ઞાન આપી રહ્યા છે, જેથી કરીને આપણે વધુ શ્રદ્ધા સાથે શરણાગત ભાવે કોઈ પણ શંકા વગર ભગવાનના ચરણ કમળમાં આપણી સેવા કરવી. અને ખૂબ સરળ અને સહજ રીતે ચૈતન્ય મહાપ્રભુ 550 વર્ષ પહેલા આવ્યા અને હા આપણને આ મહામંત્ર ઉદ્ધાર કર્યો. હા, આપણામાંથી કેટલા લોકો જોડાય. હમણાં સુધી તમે જોશો તો ગ્રાફ 10 લાખની ઉપર છે. હા, પણ કન્સિસ્ટન્સી અને ડિટર્મિનેશન તમે જોઈ શકો છો. પહેલા દિવસે લેવલ 1માં, પછી છેલ્લા દિવસનું કન્સિસ્ટન્સી, આ લેવલ 1 કર્યા પછી લેવલ 2માં આવવું, અને પછી પાછું દરેક શ્લોકનું એવી ડિટર્મિનેશન છે. તો હું બધાને ખૂબ ખૂબ શું કહેવાય ને ધન્યવાદ કરું છું કે તમે બધા અહીંયા જોડાયા રહે, અને તમારા થકી અમે પણ થોડી ઘણી જો અમે સેવા કરી શકતા હોય તો કરી શકીએ છીએ. તો આ કેવી રીતના સંભવ છે? ભગવાનની કૃપા, આપણો પ્રયાસ અને ગુરુનું માર્ગદર્શન. જો હિઝ ગ્રેસ, પરમ પૂજ્ય નમાનિશા દાસ પ્રભુજી આપણને આ પ્લેટફોર્મ ના આપે. હિઝ ગ્રેસ જીતેન્દ્ર ગોપેશ દાસ પ્રભુજી એ આપણને પ્લેટફોર્મ ના આપે તો કેવું થાય? તો એ મોકો મળ્યો છે એને આત્મસાત કરવાનો, તો જરૂરથી અને આત્મસાત કરવો. 10 અધ્યાય સુધી આપણે પહોંચી ગયા છે, તો જરૂરથી આ લેવલ 2 પણ પૂરું કરવાનો પ્રયાસ કરવો જરૂર છે. તો પરમેશ્વરનું ઐશ્વર્ય. શંકરલાલ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, મારે એ પૂછવું હતું, પેલું જે આપણે ક્વિઝનો પેલું લિંક ખુલતી નથી, એનું કઈ સોલ્યુશન જ આવ્યું નથી. 4-5 દિવસ થઈ ગયા. હા પ્રભુજી, એ એડમિન આપણને લાસ્ટમાં કહેશે. તમારું કોઈ પણ ક્વેરી હશે ને રિલેટેડ ક્વિઝ, કઈ પણ અટેન્ડન્સ, તો આપણે આ ક્લાસ પતે એટલે પછી તમારું જે ક્વેશ્ચન્સ છે એને જરૂર લેશું. જી જી જી, ચાલશે ને? હા હા ચાલશે. ખૂબ ખૂબ આભાર પ્રભુજી, ખૂબ ખૂબ આભાર. તો અહીંયા 9મા અધ્યાયમાં ચલો રિવિઝન કરીએ. 9મા અધ્યાયમાં આપણે શું જોયું? હા હા, શું જોયું 9મા અધ્યાયમાં? હા, પરમેશ્વર નું ગુહ્ય જ્ઞાન. ખૂબ ખૂબ આભાર. ને અહીંયા
હમ? પરમેશ્વરનું આશ્ચર્ય. હા, વિભૂતિ યોગ. પરમ ગુહ્ય જ્ઞાન. નવમા અધ્યાયમાં આપણે જો રહસ્ય કોને સમજાવે છે, રહસ્ય કોને આપે છે? જે ભગવાનની ઈર્ષા, હે ને, ઈર્ષા કરતા. એ તો અર્જુન ને સમજાવે છે કે તું મારી ઈર્ષા નથી કરતો એટલે હું તને આ મારું પરમ ગુહ્ય જ્ઞાન આપું છું. અરે બોલ, ખૂબ સરસ. તો અર્જુન તકે આપણે પણ તો સમજવાનું છે, શીલા પ્રભુપાદના તાત્પર્ય પ્રમાણે આપણે પણ આ જ્ઞાનને આત્મસાત કરવાનું છે કે બેઝિકલી આ કળિયુગમાં જીવ જે મનુષ્ય દેહ મળ્યો છે એને શું કરવું જોઈએ. તો ભગવાન શ્રી કૃષ્ણ ભૂતકાળ નહીં, હે ને, આપણે જોયું કે એવું હું જે વર્તમાન નિશ્ચય જે આપણે કરી રહ્યા છે એ શરણાગતિ જુએ છે. જો કોઈ વ્યક્તિ ખરાબ કર્મ કરતો પણ ફરીથી એને અનન્ય ભક્તિમાં ભગવાનની સેવામાં લાગી જાય તો ભગવાન એને શું કહે છે? સાધુ. અને એ એ કઈ પ્રક્રિયા છે? કઈ પ્રક્રિયા છે? હા, નામ જપ, પ્રસાદ લેવો, ભોગ ધરાવો, સંગ કરવો, તેને શું બનાવે છે? શુદ્ધ બનાવે છે. પરંતુ એ પાપ કરવાની અનુમતિ નથી આપતા. હૃદયમાં રહેલા ક્લેશોને દૂર કરવાનું આપણને પ્રક્રિયા સમજાવે છે. એ આપણે સમજવાનું છે. અને એ ભગવાનની કૃપા થકી જ આ સંભવ છે. અને આ વૈષ્ણવનો સંગ જે ભગવાન આપણને કીધું છે કે સંગ કરો, એમની કૃપા થકી આપણે શુદ્ધિની પ્રક્રિયામાં, શુદ્ધિકરણની પ્રક્રિયામાં આવે છે. તો અનન્ય ભક્તિ દ્વારા આપણે ભગવાન સાથે જોડાઈશું. બરાબર. તો ભગવાને કીધું કે હંમેશા મારું ચિંતન કર, મને નમસ્કાર કર, તારા કર્મ મને અર્પણ કર. 34મા શ્લોકમાં જોયું ને, 9.34. એ આપણને શું ભગવાન કહે છે? આદેશ આપી રહ્યા છે, હે ને? મન મના ભવ મદભક્ત મધ્યાજીમામ નમસ્કુરુ મામે વેશસી મત્પરાયણ. તારી શું કર? તારા જીવનનું અંતિમ લક્ષ્ય એ શું છે? નોકરી જે છે, પરિવાર છે, ધંધો છે, એને ભગવાન સાથે, ભગવાનની સેવા સાથે જોડી દે. તો સરળ અને આ એ આપણે 9મા અધ્યાયને કનેક્ટ કરીએ છીએ હવે 10મા અધ્યાય. ભગવાને કીધું હું પરમ પુરુષોત્તમ પરમેશ્વર છું અને મારી અનન્ય ભક્તિ જ શું છે? સર્વોચ્ચ માર્ગ. હું બધા જ યજ્ઞોનો ભોગતા છું. આઈ એમ અ એન્જોયર, નિયંત્રક, કંટ્રોલર એન્ડ પરમાત્મા તરીકે આપણા હૃદયમાં એક મિત્ર તરીકે ભગવાન છે. અને જે મને પ્રેમથી, ભક્તિ ભાવે પત્રમ ફૂલમ ફલમ તોયમ, તો એનો હું સ્વીકાર કરું છું. અને અંતે ભગવાન કે છે ભક્ત મને જ પામે છે. હવે અર્જુનના મનમાં પ્રશ્ન ઉભો થાય છે. તો હવે અહીંયા અધ્યાય 10ની ઝાંકી લઈએ. કૃષ્ણ અજાણ્યા છે અને બધાના શ્રોત છે. શુદ્ધ ભક્તિ ભગવદ્ ગીતાનો સાર, ચતુર્શ્લોકી બધો જ સાર આ 4 શ્લોકોમાં, 8 થી 11.
અર્જુન કૃષ્ણનું સર્વોચ્ચ પદ સ્વીકારે છે અને અને કૃષ્ણ તે શું કહે છે, તેમની વિભૂતિનું વર્ણન કરે છે. બરાબર. તો અહીંયા કન્ટિન્યુશન છે. શ્રી ભગવાન ઉવાચ. પૂર્વ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે મહાબાહુ અર્જુન, વળી સાંભળ, તું મારો પ્રિય સખા છે, તેથી હું તારા હિતાર્થે એવું જ્ઞાન પ્રદાન કરીશ કે જે મેં અગાઉ સમજેલા જ્ઞાનથી શ્રેષ્ઠ છે. આપણને પણ હવે પ્રશ્ન ઉભો થાય ને, તો વિભૂતિઓ ભગવાનના દિવ્ય વૈભવો દ્વારા ભગવાનનું સતત સ્મરણ કેવી રીતના કર. બરાબર. તો અહીંયા ભગવાન પ્રોત્સાહિત કરે છે અને સાંભળ, શું ભક્તિમાં આગળ વધવાનું એક માર્ગ જે છે શ્રવણમ કરવું. શ્રવણમ કરીને રીડિંગ પણ કરવું, વાંચન કરવું. આ અધ્યાયમાં ભગવાન કહે છે કે આ દુનિયામાં જે કઈ સર્વોચ્ચ, શ્રેષ્ઠ, સુંદર, શક્તિશાળી, તેજસ્વી, અદ્ભુત છે, તો એ ભગવાનનો માત્ર નાનો એક અંશ છે. તો જ્યાં જ્યાં એ દેખાય ત્યાં ભગવાનનું આપોઆપ સ્મરણ થાય. તો શું થાય? ચેતના શુદ્ધ થતી. એટલા માટે ભગવાન કહે છે 1 થી 7 શું છે? ભગવાનનું સર્વોચ્ચ સ્થાન, સર્વ કારણોના કારણ, બ્રહ્મા, શિવ અને બધા દેવતાઓ પણ ભગવાનથી જ પ્રગટ થયા છે. એ આપણે જોશું બોલો બધા. ને ભગવાન અજન્મા અને એટલે અહીંયા કૃષ્ણ અજાણાની અજન્મા છે. અને બધાના સ્ત્રોત એટલે અનાદિ છે. એટલે એ સમજાવો. શુદ્ધ ભક્તોના લક્ષણો હવે શું છે? તો હવે આગળ વધશું. તો મહાભાવ, સાંભળવું, શ્રવણમ, અહીંયા સુધી આપણે આવ્યા. પ્રિય સખા, આપણા હૃદયમાં કોણ છે? પરમાત્મા. કેટલા 84 લાખ જન્મો યોનિમાંથી જો આપણે પસાર થયા તો પરમાત્મા આપણી સાથે ને સાથે જ છે. આજે ભૌતિક પ્લેટફોર્મ આપણે જોઈએ કે આપણી સાથે કોણ આવે છે? આ શરીર ને પણ એ શરીર શું થઈ જાય છે? કામનું નથી રહેતું ને. જો ચેતના નથી તો એ ડેડ બોડી છે. અને એ પણ કેટલું પણ પ્રિય હોય પણ 4 થી 5 કલાક સુધીમાં બી આપણે વિચારે કે ક્યારે એનો અગ્નિદાહ થાય, બીકોઝ વી નો ધ એડવર્સ ઇફેક્ટ ઓફ ઇટ. પણ ભક્તિ અને પરમાત્મા આપણા ભક્તિ તો આપણું અકાઉન્ટ છે, બેલેન્સ છે. જ્યાંથી શરૂ કર્યું હોય, અગર પૂરી ના થાય તો આપણે બધા જ જાણીએ છીએ કે શું થાય, કેરી ફોરવર્ડ. બરાબર. તો તેથી હું તારા હિતાર્થે એવું જ્ઞાન પ્રદાન કરીશ કે જે હિતાર્થી હિત માટે ભગવાન હંમેશા પોતાના ભક્તનો ઉદ્ધાર કરવા માટે, એને પ્રેરણા આપવા માટે, માર્ગદર્શન માટે. આપણે જોયું ને પાર્થ સારથી તરીકે એને અહીંયા તમે જોઈ શકો છો કે અર્જુન અને દુર્યોધન છે. એટલે જ ભગવાન અહીંયા
કે છે ને કે મને કશું જોઈતું નથી, અર્જુન કહે છે, તમે જ મારું માર્ગદર્શન કરજો. અને દુર્યોધન વિચારે છે, આ શું માંગ્યું એને? જે નારાયણી સેના ક્યારે પરાજય નથી થઈ, હં? એ છોડીને ફક્ત નિશસ્ત્ર રહેનારા કૃષ્ણને તો અહીંયા પણ નારાયણી સેનાનું આગેવાની કરવા વાળા કોણ? પોતે ભગવાન. તો અર્જુન શું કે છે? તમે મારું માર્ગદર્શન કરો છો. એટલે જ ભગવાન કહે છે, હું તારા હિતાર્થે એવું જ્ઞાન પ્રદાન કરીશ કે જે મેં અગાઉ સમજેલા જ્ઞાનથી શ્રેષ્ઠ હશે, સમજાવેલા જ્ઞાન. મારી ઉત્પત્તિ કે ઐશ્વર્યને ન તો દેવગણ જાણે છે અને ન તો મહર્ષિઓ જાણે છે, કારણ કે હું જ સર્વથા દેવો તથા મહર્ષિઓનો સ્ત્રોત છું. જ્યારે માતા દેવકી ભગવાન પ્રગટ થવાના હતા, તો બધા જ અહીંયા દેવી દેવતાઓ બધા જ ભગવાનનું દર્શન કરવા કે શ્યામ સુંદર મુરલી મનોહર રૂપ ભગવાન છે. ભગવાન પોતે જ કહે છે ને કે હું વ્યક્તિત્વ, પણ એમની બધી લીલાઓ શું છે? દિવ્ય છે, એ બધાથી પર છે. તો અહીંયા કહે છે કે મારી ઉત્પત્તિ કે ઐશ્વર્યને ન તો દેવગણ જાણે છે અને ન તો મહર્ષિઓ જાણે છે, કારણ કે હું જ સર્વથા દેવો તથા મહર્ષિનો સ્ત્રોત છું. અહીંયા સુધી બધાને સમજાય છે? બધા બરાબર? આગળ વધીએ. બોલો, આ સમજાયું? હા ના, મને એવું લાગે છે કે બધા બિઝી છે. માતાજી સમજાઈ ગયું. સમજાયું? તો આગળ વધીએ. બહુ જ સરસ શ્લોક છે. યોમા જમાનાદિમ ચ વેતિ લોક મહેશ્વરમ અસમ્મૂઢ સમર્તેષુ સર્વ પાપે મનુષ્યમાં માત્ર તે જ મોહરહિત અને સમસ્ત પાપોથી મુક્ત હોય છે, જે મને અજન્મ અનાદિ તથા સર્વ ગ્રહ મંડળનો સ્વામી તરીકે જાણે છે. ભગવાને શું કીધું? કે દેવતાઓ અને મહર્ષિઓ પણ મારા મૂળ સ્વરૂપને જાણતા નથી. પણ ભગવાન અહીંયા કહે છે કે જે વ્યક્તિ મનુષ્યોમાં મને સાચા સ્વરૂપમાં ઓળખે છે તે જ સાચો જ્ઞાની છે. જો બુદ્ધિશાળી મહાત્મા જ્ઞાની કોણ છે? જે ભગવાનને જાણે છે અને એ પાપ બંધનમાંથી મુક્ત થાય છે, જે મને અજન્મ અનાદિ તથા સર્વ ગ્રહ મંડળનો સ્વામી તરીકે જાણે છે. કે અહીંયા આપણે નિરાકારી લોકો કે જે બ્રહ્મ, એક બિંદુ, એક આભા, ને કોઈ તો શું કે મહાન પુરુષ હતા. પણ ભગવાન કહે છે મામ, જે વ્યક્તિ શ્રી કૃષ્ણને ઓળખે છે માત્ર મહાન માણસ છે કે ઋષિ તરીકે નહીં, પણ પરમ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે. તો મનુષ્યમાં માત્ર તે જ મોહરહિત અને સમસ્ત પાપોથી મુક્ત છે. ભગવાન પ્રગટ થાય છે. જ્યારે પ્રગટ થાય છે તો એ સામાન્ય માણસની જેમ નહીં, પોતાની લીલાઓ અને લીલા સાથે બાકી બધાને રસાલાઓને ભક્તોને પણ લાવે છે. એ ભક્તોને લાવવાનું કારણ એમનો ઉદ્ધાર અને પોતાની લીલામાં. અજન્મા એટલે શું? ભગવાનનો જન્મ આપણા જેવા કર્મના કારણે નથી થતો. ભગવાન પ્રગટ થાય છે ને, કોઈ આપણી જેવો જન્મ નથી, માતાજી પ્રગટ થાય છે, અવતાર લે છે. હા,
જન્મ નથી થતો એનો, પ્રગટ થાય છે ને. જન્મ કર્મ ચ મે દિવ્યમ, ભગવાનનો જન્મ અને કર્મ દિવ્ય છે. કયા અધ્યાયમાં આપણે જોયું? 4.9, ચોથા અધ્યાયમાં 9મા શ્લોકમાં. અનાદિમ, જેવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જ્યારે પોતાનું વિશ્વ રૂપ દર્શાવે છે ત્યારે અર્જુન શું કહે છે? મને ખબર જ નથી પડતી હું ક્યારથી જોઉં, આરંભ ક્યારે? ભગવાનનો કોઈ આરંભ નથી, અનાદિ, તેઓ શાશ્વત છે. ને દરેક અહીંયા જે પણ વસ્તુ છે એમનું કારણ, સર્વ કારણો કારણ, પરંતુ તેમનું પોતાનું કોઈ કારણ નથી. અહીં ઇઝ નોટ, આસક્તિ છે જ નથી. લોક મહેશ્વર, બધા જ બ્રહ્માંડોના અને લોકોના સર્વોચ્ચ સ્વામી છે. તેમાં લોક મહેશ્વરમ, તો અહીંયા મહેશ્વરમનો શબ્દ પોતાની રીતે તર્ક વિતરિત, બધા એમ વિચાર ન શિવ મહેશ્વરમ એટલે મહાન શિવ, પણ અહીંયા શિવજી સાથે મહેશ તરીકે ઓળખું, એટલે કેટલું તર્ક વિતરણ. જો આપણને જ્યારે ગુરુ જ્ઞાન આપે, માર્ગદર્શન આપે, તાત્પર્ય પ્રમાણે જે ગુરુ શિષ્ય જ્ઞાન આવ્યું છે એને આત્મસાત ના કરાવે તો આપણે એ જ બ્રહ્મમાં રહીએ છીએ. અને એ જ રીતે તર્ક વિતર્ક કરતા કરતા જે આપણા જીવનનું લક્ષ્ય છે એને પ્રાપ્ત કરી શકતા નથી. તો અહીંયા છે બધા લોકો, એટલે લોકો અને બ્રહ્માંડના સર્વોચ્ચ સ્વ, જે રીતે બ્રહ્મા, શિવ, ઇન્દ્ર વગેરે દેવતા પણ ભગવાનના આદેશ હેઠળ કાર્ય કરે છે. અસમૂઢ, મોહમાં નથી, ભગવાનના સચ્ચિદાનંદ રૂપને જાણે છે. અને એ જાણે છે કે ભગવાન કંટ્રોલર, નિયંત્રક છે, ભોગતા છે, સામાન્ય મનુષ્ય નથી. એટલે જ સર્વ પાપે પ્રમુચ્યતે, તો એ આવો ભક્ત ભગવાનને જ્યારે શરણે જાય છે ત્યારે એ બધા પાપોથી મુક્ત થઈ જાય છે, અજ્ઞાનતા દૂર થઈ જાય છે, એ બંધનથી, અને ધીરે ધીરે ભગવાનની ભક્તિમાં આગળ વધે છે. પાપના પરિણામોથી પણ મુક્ત થાય છે અને સમસ્ત પાપોથી મુક્ત હોય છે, હે ને? તો જે પાપ કરવાની વૃત્તિથી પણ એ મુક્ત થાય છે, વૃત્તિ પણ, પરિણામો પણ અને મુક્તિ પણ. તો ભગવાનને ઓળખવા માટે બુદ્ધિ કેવી હોવી જોઈએ? એ બુદ્ધિ, એ ઇન્ટેલિજન્સ શું છે? બુદ્ધિમાની કોણ છે? મહાત્મા કોણ છે? જે ભગવાનને જાણે છે. તો ગુરુ, શાસ્ત્ર અને ભક્તિ દ્વારા એ શક્ય બને છે. આપણને આજે હમણાં સુધી બુદ્ધિનો અર્થ કે આનામાં આ સક્સેસફુલ છે, એની પાસે પૈસા છે, ભગવાને અહીંયા બુદ્ધિમાન કોને કીધા છે? મહાત્મા કોને કીધા છે? જ્ઞાની કોને કીધા છે? જે અસંગુણ, એટલે કે બ્રહ્મમાં નથી, એ પોતાની ચેતનામાં છે, એટલે કૃષ્ણ કોન્શિયસ, કૃષ્ણ ભાવના. તો આપણે ભગવાનને જાણવું જોઈએ. ભગવાનના શું કરવું જોઈએ? આપણે એમના ઝાડના મૂળને પાણી આપવાનું છે. તો બુદ્ધિ, જ્ઞાન, સંશય તથા મોહથી મુક્તિ, સમાભાવ, સત્યતા, ઇન્દ્રિય નિગ્રહ, મનો નિગ્રહ, સુખ તથા દુઃખ, જન્મ મૃત્યુ, ભય, અભય, અહિંસા, ક્ષમતા, તૃષ્ટિ, તપ, દાન, યશ તથા અપયશ જીવોના આ વિવિધ ગુણો મારા વડે જ ઉત્પન્ન થયેલા છે. બુદ્ધિ, તો ભગવાન શું કહે છે? તો કોઈ એવું વિચાર, હું બહુ બુદ્ધિશાળી છું. આ બુદ્ધિ આપી કોણે? હું બહુ જ્ઞાની છું. તો કર્મો પ્રમાણે આપણને કહે ને કે કોઈ એવું કર્મ લઈને આવ્યું હોય કે જે મહેનત ના કરે પણ પરીક્ષામાં એકદમ કે ને ફર્સ્ટ આવી જાય, પરીક્ષાના પહેલા જ વાંચે, એને શું મળી રહ્યું છે? બ્લેસિંગ છે ભગવાન, એના કર્મો પ્રમાણે. જે સંશય, જો શ્રદ્ધા
કેળવવી હોય ને શરણાગત જવું હોય તો સંશય મનમાં રાખવો જ નહીં. તથા મોહથી મુક્તિ. હે ને? તો ભગવાનના ગુણો છે, હે ને, એ આપણે સમજવાનું છે કે શું ભગવાન કહેવા માંગે છે. અને પોતાની રીતે તો આપણે ભગવદ્ ગીતા વાંચવી હોય ને તો લેવલ 1 લેવલ 2 કરવું. પછી ધીરે ધીરે જો આપણને આપણી કહેવાય ભક્તિને, કે જે આપણે માર્ગે ચાલવાનો પ્રયત્ન કરે છે સ્પિરિચ્યુઅલ, એને જો આપણને દ્રઢ કરવું હોય, હા, દ્રઢતા સાથે. એક મિનિટ. ઓફ નથી થતો. એક મિનિટ, એક મિનિટ. બેટરી લો હતી એટલે. તો બુદ્ધિ, જ્ઞાન, હા, મોહથી મુક્તિ. તો દ્રઢતા સાથે આપણે આગળ વધવાનું છે. તો જીવમાં શું છે, ભગવાન એ કહે છે કે એ બધા મળતા ગુણો છે. જેવી રીતના આગ અને અંગારો, ક્વોલિટીમાં આગ જેવું જ છે તણું, પણ જેમ એનાથી છૂટો થાય છે તો એ શું થઈ જાય છે? રાખ. રાઈટ. તો એ જ રીતે આપણે પણ ભગવાનના અંશ છીએ. આપણામાં પણ જે બધા ગુણો છે, હા, પણ એ જે ગુણો છે ભગવાન કહે છે એનો મૂળ પણ હું જ છું. તો ભગવાન શું કહે છે કે ભગવાન તમામ શક્તિઓના મૂળ છે. તો બુદ્ધિ આપણને શું શીખવાડે છે? રાઈટ ટાઈમ પે રાઈટ ડિસિઝન લેવું. જ્ઞાન શું શીખવાડશે? પ્રેક્ટિકલ કેવી રીતના ફોલો કરવું. જ્ઞાન તો મેં લઈ લીધું, એક્શનમાં લેવું, હે ને? બરાબર. જે મોહ અને ભ્રમથી મુક્ત રહેવા, મુક્તિમાં પામવું, અસંમોહન. બરાબર. ક્ષમાભાવ ખૂબ જરૂરી છે. હા, સમભાવ. ભગવાન કહેતા હતા ને બધા માટે સમભાવ. તો આપણે કહું કોનું જગાઈ મદાઈનું આપણે શું કીધું દાખલો, કે જે ભગવાનની શરણે જવા માંગતા હોય ને ભગવાન તરત જ ઉદ્ધાર કરે છે, પણ ખૂબ જરૂર છે. અને ક્ષમાભાવ કેવી રીતના આપણે કેળવવું એ ભગવાન દ્વારા આપણે શીખીએ છીએ. તો શું છે, અમરીશ મહારાજ દુર્વાસા મુનિને માફ કરે છે. તો બીજાની ભૂલોને માફ કરવાની આપણને ભગવાન શક્તિ આપે છે. અને સત્યતા સાથે જીવવું ખૂબ જરૂરી છે. ઇન્દ્રિય નિગ્રહ, દમ, શમ એટલે જીભ, આંખ, કાન, નાક, એ પણ નિયંત્રણ. એ પણ ભગવાન નિયંત્રણ કરે છે. જો તો આપણા હાથમાં શું છે? આજે હું હાથ પણ હલાવી રહ્યું છું, દેટ ઇઝ ઓલ્સો ભગવાનની કૃપા છે. એક 10,000 તમે કહો કે કઈ પણ સેકન્ડમાં એ ત્યાં, એટલે ભગવાન બધાના કંટ્રોલ છે. ક્ષમ એટલે કે આપણા મન પર નિયંત્રણ સાથે સાથે ઇન્દ્રિયો પણ, અને આપણા વિચારો, મનમાં વિચારો આવવા, એને શું કરવાનું? ભગવાન તરફ વાળું. અને જે સુખ દુઃખ આવે છે એ પણ ભગવાનના નિયંત્રણ હેઠળ જ છે. એ વ્યવસ્થા છે ભગવાન. જેવું કર્મ કરો એવું આપણને ફળ મળે છે. ભવ અને અભાવ. ભવ એટલે જન્મ, ભાવ એટલે મૃત્યુ. અને જન્મ મૃત્યુ પણ ભગવાનની વ્યવસ્થાથી જાણે છે. કેટલું પણ આપણે જોયું છે આજે ઘણા બધા એવા એકદમ જીમમાં જતા, હા, અને એકદમ પોતાની હેલ્થનું ધ્યાન રાખતા, કઈ પણ જાતનું વ્યસન નથી, પણ એક ક્ષણ તો એ શું છે? જન્મ અને મૃત્યુ
હા, ભગવાનના નિયમ પ્રમાણે ચાલે છે. ભય શાનો લાગે જ્યારે આપણે ભગવાનથી દૂર રહે, અને અભય ભગવાનની શરણાગતિ સ્વીકારે. પ્રહલાદ મહારાજ એકદમ આપણે તો જરા પણ એમના કઈ થઈ જાય તો એકદમ એન્ઝાયટી ફીલ કરે, સ્ટ્રેસ ફીલ કરે. આજનું મુખ્ય આપણું જીવનની જે શૈલી છે, સતત 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 હાર્ડવર્ક કરવું, કોમ્પિટિશન છે, ઘણું બધું છે જે ચાલી રહ્યું છે આપણી આજુબાજુની દુનિયામાં. મુખ્ય ગુણ વૈષ્ણવનો શું છે? અહિંસા. કોઈ પણ જીવને આવશ્યક રીતે દુઃખ ના આપવું. આપણી જીભની તૃપ્તિ માટે, ઇન્દ્રિય તૃપ્તિ માટે કોઈ જીવને આપણે કહેવાય કે એમને પણ એક સાયકલ છે. આપણે કે 84 લાખ જન્મ, તો એ જન્મ પ્રમાણે એમને એ જન્મ જવું પડે છે. પશુઓને, પક્ષીઓને, પણ એ જેટલા સમય એના માટે એ નિર્ધારિત કરેલા છે, તો એ પ્રમાણે જ એને એ ભોગવવાનું હોય છે. તો એમના કર્મ ભોગવી રહ્યા છે, પણ એને એ કોન્શિયસનેસ બરાબર. પણ હવે કોઈ જીવને, કોઈ ઇન્દ્રિય તૃપ્તિ માટે એ જીવને મારી નાખ્યો, તો એનું જેટલું જીવન આયુષ્ય બાકી હોય ને, એટલું પાછું એને ભોગવવા માટે સેમ યોનિમાં આવું. એટલે આપણને આ ખૂબ જરૂરી છે. અહિંસા, સમતા, જાતિ, ધન કે પદથી ક્યારે પણ ભેદભાવ ના રાખવો. આપણે સરસ ઉદાહરણ છે ને, સુદામા. ભગવાન દોડે છે, સુદામા આવે છે મારો મિત્ર. ત્યાં દ્વારપાલ કહે છે કે જ્યાં આવું કોઈ એવો મિત્ર હોઈ શકે જેના કપડા, એની દયનીય સ્થિતિ. પણ ભગવાન જેમ સમય છે સુદામા, એટલે જે કરતા હોય એ દોડતા 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 આવે છે. તપ, ભગવાનને પ્રસન્ન કરવા માટે નિયમિત આપણે જીવન જીવવું. હું જોતા કાલે એકાદશી છે, હે ને? તપ, એને તપ કહેવાય. વાણીનું, શરીરનું, મનનું તપ. ભગવાને આપેલા માર્ગદર્શન એટલે કર્મ કરવાનું છે. મનુષ્ય કઈ નથી કરવાનું. જો આપણે આ બાળકને કહીએ ને કે આ સ્વિચ બોર્ડને હાથ નહીં લગાવતો, એ શું કહેવાય, તને કરંટ આપશે. તો આપણે પણ એવા જ છીએ. ભગવાન ના પાડી દે છે, પણ આપણે શું કરે છે? મને બાળક મને વિચારે છે ને, એક વાર તો હું હાથ લગાવીશ, એક વાર તો હું હાથ લગાવીશ. અને જ્યાં સુધી એને અનુભવ નથી થતો, કરંટ લાગે એટલે પછી બીજી વાર ત્યાં જશે પણ નહીં. નહીં તો આપણે એને લઈ જશું તો રડવા માંડશે. તો ભગવાને આપેલા નીતિને તો આપણે પોતાના તર્ક વિતર્ક પ્રમાણે જીવવાનું નથી. ભગવાને ભગવદ્ ગીતામાં આપણને જ્ઞાન આપ્યું જ છે કે શું કરવું, જીવનનું ઉદ્દેશ શું છે. નીતિ નિયમો જરૂરી છે. નીતિ નિયમો પ્રમાણે જીવન જીવવું. કેમ? ડિસિપ્લિન, તો જ તો પ્રોગ્રેસ થાય ને. હે ને? આજે આપણે છોકરાઓને પણ કહીએ કે ડિસિપ્લિનથી રહો, સવારે વહેલા ઉઠવું. તો આ છે, આ જીવનનો એક ભાગ છે આપણો. આપણે પહેલા એકાદશીનું પાલન કરવું. કાલે છે, બધા જ કરજો પાલન. વહેલા ઉઠવું, મંગલા આરતી માટે ઉઠવું. એટલે તો શિલા પ્રભુપાદે એક એક ફિક્સ, આખા બિલ્ડિંગમાંથી એક જણ મંગલા આરતી માટે ઊભું થતું હશે. નિયમિત જપ કરવું, એને કહેવાય તપ. દાન પણ ભગવાનની સેવામાં. પૈસા આપણે હમણાં હવે આપણે શું કરી રહ્યા છે? આત્મસાત કરી રહ્યા છે. અને બધા લેવલ આપણા માટે શું છે? કોઈ ફીસ છે ના, પણ આપણને જે મળ્યું છે એના થકી આપણે શું કરીએ કે આપણી પાસે જે છે એ ભગવાનની સેવામાં લગાવો. એટલે દાન, હે ને? સાથે સાથે સમય, જ્ઞાન અને સેવા. એ પણ જે મારી પાસે જ્ઞાન છે, હું જેમાં એકદમ પારંગત છું, મને જે ટેલેન્ટ છે, એને હું ભગવાનની સેવામાં લગાવું. કોઈ પણ જો અર્થ હોય તો
બરાબર છે, એ સકામ કર્મ કહેવાય. પણ ભગવાનની સેવા તો આપણને શું કરે? આપણે શુદ્ધિકરણ અને યશ અને અપયશ. એટલે કે આપણે જાણીએ છીએ, આપણે આ બધું જાણી ચૂક્યા છે, પણ રિવિઝન છે. કેમ? તો એ સતત મનન અને ચિંતન કરાવે છે ભગવાન, જેથી કરીને આપણે દ્રઢ નિશ્ચય સાથે આપણે આગળ વધીએ, કોઈ સંશય ના રહે આપણા હૃદયમાં, હે ને? ને આ બધા ગુણો ક્યાંથી આવે છે? ભગવાન કહે છે ગુણો મારા વડે જ ઉત્પન્ન થયેલા છે. પણ આપણે એ જીવ એની એ કેવી રીતના ઉપયોગ કરે છે એ ગુણોને, જે જે છે અહીંયા લખેલા છે બધા જ આપણે ભગવાને કીધેલા છે, એ કેવી રીતના ઉપયોગ કરે છે એની ઈચ્છા પર આધાર. હવે લેવલ 1 થી લેવલ 2 મારે કરવું, એની ઈચ્છા. ભગવાન કહે છે ને અર્જુનને, બટ જે તને કરવું એ કર, હે ને? તો આપણે પણ જોઈએ ને, વીજળી એક જ છે, પણ પંખો ચાલે છે, લાઈટ ચાલે છે, અવન ચાલે છે, હીટર ચલાવે છે, બધા. હા, બધું જ, બધા જ બધી રીતે ઇનડિરેક્ટલી ડિરેક્ટલી એ વીજ સ્ત્રોત કોણ છે? વીજળી. પણ ઉપયોગ કેવી રીતના થાય છે? તો ભગવાન શક્તિ આપે છે, પરંતુ તેનો ઉપયોગ જીવ કરે છે. આમાં ઉદાહરણો પણ આપણે લઈ શકીએ. પ્રહલાદ મહારાજ, શમ, બરાબર? પિતાજીએ કરેલા ઘોર અપમાન અને ત્રાસ દ્વારા પણ એ પ્રહલાદ મહારાજ ક્યારે પણ એમના માટે કોઈ એવી દ્વેષ ભાવના નહોતા રાખતા. શમ, અભય, સમતા, સમભાવ. ને જ્યારે મહારાજ અમરીશ શું? દમ, શમ, તપ અને ભક્તિ દ્વારા એ બધા જ આપણે કહેવાય ગુણો કેળવવા. તો આપણે હંમેશા પૂછવું જોઈએ પોતાને કે શું હું મારી બુદ્ધિ ભગવાનની સેવામાં લગાવી રહ્યો છું કે લગાવી રહ્યો છું? હું શું સત્ય બોલું છું? શું હું મારી ઇન્દ્રિયોને નિયંત્રણ કરી શકું છું? આપણે ખૂબ જ આપણી પાસે મોબાઈલ એક એવું સાધન છે જે આપણો બધું જ કરેલું માં કહેવાય ને પાણી ફરી જાય. એટલે વેરી ઇમ્પોર્ટન્ટ આજની તારીખમાં આપણા માટે એ એકદમ એક્સપોઝર છે, ઇન્ફોર્મેશનનું એક્સપોઝર છે, પણ અને એ સહન કરી નથી શકતું. એટલે જ બધા કન્ફ્યુઝનમાં છે બહુ જ. શું કરું, શું નહીં કરું? એક રૂટીનમાં આવી જાય છે, પણ મન જીવનનું લક્ષ્ય શું છે એને સમજી નથી શકતા. સંતોષી એટલે કે એકદમ ખૂબ જ સંતુષ્ટ રહે, અને સમભાવ, સમાભાવ, લોકોને માફ કરવું. આ એક છે ને, આપણે આ બધા જ પ્રશ્નો જ્યારે સવારે ઉઠે ને ત્યારે યુ શુડ આસ્ક યોરસેલ્ફ. હિઝ ગ્રેસ નવાનીશા દાસ પ્રભુજી કે એક અને 100 ચપ્પલોથી પોતાના મનને મારવું. પોતાને સવાર કે ધ્યાન એકદમ કોન્શિયસલી આપણે આખો દિવસ આપણો ભગવાનની સેવા. સપ્ત ઋષિઓ તથા તેમની પૂર્વે 4 અન્ય મહર્ષિઓ તેમજ બધા મનુઓ માનવ જાતિના પૂર્વજો મારા મનથી ઉત્પન્ન થયેલા છે, અને વિભિન્ન લોકમાં નિવાસ કરનારા સર્વ જીવો તેમનાથી આવે છે. તો અહીંયા કોણ છે? અગસ્ત્ય, અત્રિ, ભારદ્વાજ, ગૌતમ, જન્માંદાંગી, વશિષ્ઠ અને વિશ્વામિત્ર. અને અહીંયા તમે બાજુમાં જોયું કે સનક, સનાતન, સનત અને સનત કુમારો. એ સનકા, સનાતન અને સનત કુમારો કેવા હતા? નિરાકાર. એમને એવું લાગતું ભગવાનની આભા જે છે પૂર્ણ, એને જ પામવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પણ જ્યારે જાય છે અને ભગવાનના દર્શન કરવા, તો માત્ર એમના દર્શન નથી થયા તો પણ એ તુલસીની સુગંધ જ્યારે એમના નાકમાં જાય છે, તો તરત જ એ ભાવ ભગવાનના કૃપા થઈ જાય છે, ને ભગવાનના એકદમ શુદ્ધ ભક્ત.
આ અધ્યાય પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 9 વાગવાના છે, તો આઈ ટ્રાય માય બેસ્ટ ટુ ફિનિશ એઝ અર્લી એઝ પોસિબલ. હે ને? તો જોડાયેલા રહેજો. 15 મિનિટ વધારે પણ જાય તો પ્લીઝ પ્લીઝ બધા જ એને સાંભળવાનો પ્રયત્ન કરજો, પૂરો ક્લાસ. હે ને? બરાબર. ભગવાને હમણાં જ આપણને કીધું ને. હા, શું કીધું? હું બધાનો સ્ત્રોત પૂછું. તો અહીંયા કહે છે સપ્ત ઋષિઓ તથા તેમની પૂર્વે 4 અન્ય મહર્ષિઓ. આપણે જે ઇતિહાસ વાંચ્યો છે, કેવું હતું જીવન પહેલા મનુષ્યનું? આદિવાસી હતો, અને પછી ધીરે ધીરે એ લોકોએ પ્રોગ્રેસ કર્યો, પછી બુદ્ધિ આવે. તો કોણ છે? આપણા વાનરોમાંથી. પણ શું આપણે વચ્ચે પણ ચર્ચા કરી ગોત્ર. તો ભગવાન એમ કે છે ગુણો સાથે સાથે સૃષ્ટિના પ્રથમ જે મહાન ઋષિઓ છે અને મનુઓ પણ છે, તે મારામાંથી જ ઉત્પન્ન થાય છે. તો કોઈ ડાઉટ? ભગવાન અહીંયા પોતે બોલી રહ્યા છે કે શું અમારા શબ્દો છે? હા, શ્રીમુખે બોલાયેલી, ભગવાનના શ્રીમુખે બોલાયેલી પ્રભુપાદે એઝ ઇટ ઇઝ આપણા સમક્ષ રજૂ કરે છે. કોઈ પણ ભેળસેળ. આપણે બધા જ જાણીએ છીએ સપ્ત ઋષિ એટલે કે 7 ઋષિઓ. અને એમણે શું કર્યું? વૈદિક જ્ઞાનનો પ્રચાર કર્યો. અને એ રીતે તેમના સંતાનો, એ રીતે એમનો સૃષ્ટિનો વિકાસ થયો. પણ સનત, સનકા, મુનિ કોના પુત્રો છે? હા, ખબર છે કોઈને? 4 કુમારો મનવસ્તત. બ્રહ્માના હા બ્રહ્માના હા, મનુના બ્રહ્માજીના બ્રહ્માજીના માનસ પુત્રો બ્રહ્માજીના. છે. હે ને? માનસ. માનસ પુત્રો. ખૂબ સરસ. એ કેવા માનસ પુત્રો, સૃષ્ટિનું સર્જન કરો. પણ પછી એ શું કે છે? ના, અમને એમાં નથી કહું. તો આજીવન બ્રહ્મચારી અને શુદ્ધ ભક્તિ દ્વારા એમના જ્ઞાનને, એમના જીવનને આત્મસાત. મનુ મનવસ્તતા. મનુ એટલે માનવ જાતિના આ પિતા, આદિ પિતા. અને દરેક મન્વંતર ના શાસન. અહીંયા તમે જોશો, હા, જે અત્યારના મનુ છે, કોણ છે? હા, કોઈને ખ્યાલ છે? હા, વૈવસ્ત હરી બોલ, હરી બોલ. વૈવસ્ત મનુનો અત્યારે પીરિયડ હા, ચાલે છે. 7મા મનુ છે. અને મનુષ્ય શબ્દ પણ મનુથી જ આવ્યો છે. ભગવાનને કોઈ સાધન સામગ્રીની જરૂર નથી પડતી. હે ને? તેમની ઈચ્છા પ્રમાણે સર્જન કરે છે. મદભાવા માનસ જાતા યેષામ લોકો ઇમા પ્રજા. ને એ રીતે માનવ જાતિ અને અન્ય પ્રજાઓ એટલે કે પશુઓને એ બધાનો વિકાસ થયો. તો ભગવાન, પછી બ્રહ્માજી, પછી મહર્ષિઓ અને મનુઓ, અને પછી સમગ્ર સૃષ્ટિ. તો ભગવાન કહે છે કે ભગવાન સર્વ કારણોના કારણ છે. ને આમાંથી કોઈ પણ સ્વતંત્ર નથી. ભગવાનની આજ્ઞા પ્રમાણે એ શું કરે છે? કર્મ કરી રહ્યા છે. તો એ તમે અહીંયા જોઈ શકો છો, 1 થી 14. અને આપણે 7મું વ્યવસ્થા શ્રદ્ધ મન, હાલનું મન.
જે મનુષ્ય મારા ઐશ્વર્ય તથા યોગને વિશે ખરેખર દ્રઢ વિશ્વાસ ધરાવે છે તે મારી અનન્ય ભક્તિમાં સંલગ્ન થાય છે. એ વિશે લેશ માત્ર શંકા નથી. અનન્ય ભક્તિ, શુદ્ધ ભક્તિ. હમ. તો આપણે શું સમજવાનું? આપણે જ ભગવાનના અંશ છે અને દરેક જે મહાન આચાર્યો છે એમનો આપણે આદર કરવો જોઈએ. ભગવાનનો સ્વીકાર અને ગુરુ પરંપરામાં આવતું આ જ્ઞાનને આત્મસાત કરીને એનું ઇમ્પોર્ટન્સ, મહત્વ સમજવું જોઈએ. તો અહીંયા ભગવાન શું કહે છે? મારા આ ઐશ્વર્ય તથા યોગને, ભગવાનની સાથે જે આપણું કનેક્શન છે એને વિશે ખરેખર દ્રઢ વિશ્વાસ ધરાવે છે. પ્રહલાદ મહારાજના ગુરુ કોણ? નારદજી. હા, હરિ બોલ. અમને એમની માતાનું નામ? યાદુ. તો બધા દેવતાઓ લઈ આવે છે ને કે આનો પિતા આટલો ઘોર દુષ્ટ, હા, તો પુત્ર કેવો હશે? તો લઈ આવે છે. અને પછી નારદ મુનિ કયાદુને પોતાના આશ્રમમાં લઈ આવે છે કે ના, એ ભક્ત પ્રહલાદ મહારાજ ને એ સમજાવે છે બધા દેવી દેવતાઓને કે એમણે મોટી ભૂલ કરી છે. પછી બધા ક્ષમા માંગે છે અને પછી નારદ મુનિ લઈ આવે છે અને પછી ભગવાનના લીલાઓનું વર્ણન. અને આપણે બધાને ખબર છે કે જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે એની કઈ ઇન્દ્રિયો પહેલા વિકસિત થાય? એટલે ભગવાન શું કે કઈ ઇન્દ્રિયો? શ્રવણ. એટલે જ આપણે જ્યારે શ્રવણ અને એટલે માટે જ આપણે કહીએ ને માતાજી કે સાંભળવું, વાંચવું, મોટેથી વાંચવાનું. જ્યારે ઇફ યુ આર પ્રેગ્નેન્ટ, તમે કોઈને કહી શકો તો મોટેથી વાંચો, જેથી કરીને કનેક્શન થાય સાંભળવાની એની. અને એ જ રીતે પ્રહલાદ મહારાજ પણ ભગવાનની લીલાઓ વિશે સાંભળીને એક મહાન ભક્ત તરીકે એ વિશે ભગવાન કે છે અનન્ય ભક્તિમાં સંલગ્ન થાય છે. એ વિશે લેશ માત્ર તો એ ચતુર્શ્લોકી શુદ્ધ ભક્તિ ભગવદ્ ગીતાનો સાર. ચતુર્શ્લોકી પતે એટલે પછી આપણે ગોલોકા ચાટ લઈશું. સમય છે તો ખૂબ સરસ. આ ચતુર્શ્લોકી એટલે શું? ભગવદ્ ગીતાનું યાદ રાખવાનું છે. બધા કોઈ પૂછે કે ચતુર્શ્લોકી કયા અધ્યાય? 10મા અધ્યાયના 8, 9, 10 ને 11 4 શ્લોક છે. એ ચતુશ્લોકી ભાગવત છે. તો 108 યાદ રાખવાનું. 108 તો 10.8 એવી રીતના યાદ રહે. ચતુર્શ્લોકી કયા શ્લોકો છે? તો 10.8 ભગવદ્ ગીતાના 8, 9, 10, 11. તો અહમ સર્વસ્ય પ્રભવો મત સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા. હવે જુઓ, બુધા એટલે વિદ્વાનો, મહાત્માઓ, જ્ઞાની, બુદ્ધિમાની ને બુધા. ભગવાન અહીંયા કે છે બુધા એટલે વિદ્વાનો. ભાવ સંમિતા, અત્યંત ભાવપૂર્વક હું સમસ્ત દિવ્ય તથા ભૌતિક વિશ્વનું કારણ છું. તો ભગવાન કે છે ને કારણ. અહીંયા મુખ્ય ગીતા જે કહેવાય ને ભગવાન કહે છે આ છે અહમ સર્વસ્ય પ્રભવ, હું સર્વનો મૂળ સ્ત્રોત છું. અહીંયા આખા અધ્યાયનો આપણે કહે ને કે સિદ્ધાંત, પ્રિન્સિપલ, સર્વોચ્ચતા શું છે, કોણ ભગવાનમાંથી આવ્યા છે, અને એમનું પણ હું શું કરું છું? એનું પણ હું નિયંત્રણ, કંટ્રોલર. એમને એ મારા ઈચ્છા મુજબ. તો અહીંયા સમસ્ત દિવ્ય એટલે
બ્રહ્માજી પણ ભગવાનમાંથી પ્રગટ થયા છે, શિવજી પણ ભગવાનમાંથી શક્તિ મેળવી છે. સમસ્ત અને દેવી દેવતાઓ. હા, અને વિષ્ણુ બધા ભગવાનના અવતારો છે, એ પણ ભગવાનના વિસ્તારો છે. અને ભગવાન કહે છે ભૌતિક અને આધ્યાત્મિક જગતનું મૂળ હું છું. અને દરેક વેદોમાં બ્રહ્મ સંહિતા ભગવાન બ્રહ્માજી કહે છે ઈશ્વર પરમ કૃષ્ણ, બધું જ મારા થકી ચાલી રહ્યું છે. ભગવાન આપણે જોયું નિયંત્રક, કંટ્રોલર, બધું જ છે બધું. ઇતિ મત્વા, મત્વા એટલે સાંભળવું, પણ કોના દ્વારા? ગુરુ, શાસ્ત્રનું સંગ અને સાધુના, જે ભગવાનને જાણે છે. ભજંતે મામ બુધા, બુધા એટલે જ્ઞાની, આપણે જો વિદ્વાનો, જે ફક્ત પુસ્તકનું જ્ઞાન નથી, શાસ્ત્રોનું જ્ઞાન નથી કરી રહ્યા, એ ભગવાનના એ સર્વોચ્ચતાને સ્વીકારે છે. ભાવ સંહિતા, નિયમોનું પાલન સાથે સાથે પ્રેમ, શ્રદ્ધા અને સમર્પણ પણ ભગવાનની સેવાનું છે. આપણે ભગવાનને ઓળખીએ પણ ભક્તિ ના કરે તો બધું જ્ઞાન શું છે? એ સાચો જ્ઞાની છે ના? મૂઢા. જેવી રીતના ધૃતરાષ્ટ્ર ભગવદ ગીતા સાંભળી પણ એને આત્મસાત ના કરી શકે, જ્ઞાન સાંભળ્યા પછી પણ અર્જુને શું કર્યું? ભગવાનની સર્વોપરિતાને સ્વીકાર અને ભગવાનની શરણાગતિ સ્વીકારી. જ્યારે શરણાગતિ લે છે ત્યારે જ ભગવાન એને માર્ગદર્શન આપવાનું વિચારે છે. એવી રીતના જ આપણે પણ જ્યારે ઈચ્છા કરીએ કે મને ભગવાનની સેવામાં જવું છે, તો જ ભગવાન આપણને અંતર મને પ્રેરણા આપશે. બ્રહ્માજી પણ ને બ્રહ્મ વિમોહન લીલામાં ભગવાનના લીલામાં પોતાને એવું કે કયા યુગનો બ્રહ્મા આવ્યો છે, કયા બ્રહ્માંડથી બ્રહ્મા આવ્યો છે? 4. એ ભગવાન પોતે કહે છે 5, 6, 7 મુખવાળા. ત્યારે એને રિયલાઇઝ થયું છે બ્રહ્માજી કૃષ્ણ સર્વ કારણોના કારણ છે. મારા શુદ્ધ ભક્તોના વિચાર મારામાં નિમગ્ન હોય છે, તેમના જીવન પૂર્ણપણે મારી સેવામાં સમર્પિત હોય છે, અને તેઓ પરસ્પર બોધ આપી તથા મારા વિશે વાતો કરી પરમ સંતોષ તથા આનંદનો અનુભવ કરે છે. કંઈક એવા જો આ સેલ્ફ એક્સપ્લેનેટરી સ્લાઇડ છે, જેમાં શીલા પ્રભુપાદ છે, અને શું કરી રહ્યા છે? હિપ્પી, જેણે એનું કોઈ એવી કોઈ એમના જીવનમાં એવું કોઈ હતું જે એમને આ જ્ઞાન આપે? વેસ્ટર્ન કન્ટ્રીનું જો આપણે કહેવાય કે આપણે બધા ફોલો કરીએ છીએ, પણ એમના કોઈ પૂર્વજો એવા હતા જેણે એમને આ જ્ઞાનથી પરિચિત કર્યા હોય? ભોગ વિલાસ વાળું જીવન એવા ભગવાનના શુદ્ધ ભક્તના સંગમાં હૃદય સાથે જીવન પરિવર્તન થઈ ગયું. તો ભગવાન કહે છે, અને અહીંયા વિશ્વભરમાં દરેક ઇસ્કોન મંદિરમાં એક જ ફોલો થાય. 4:30 વાગે મંગલા આરતી, પછી નરસિંહ આરતી, તુલસી આરતી, પછી શિષ્ટાષ્ટકમ. જો તમને ભક્તિમાં આગળ વધવું હોય, એકદમ દ્રઢ થવું હોય, તો શિષ્ટાષ્ટકમ રોજ વાંચો, યાદ કરો એને. 10 અપરાધો, નામા અપરાધો, પછી જપ પછી દર્શનાર્થી, ગુરુ પૂજા, ભાગવતમના ક્લાસ,
તો એ લોકો શું કરે, મારી સેવામાં સમર્પિત હોય છે અને તેઓ પરસ્પર બોધ આપી બધાને એકબીજાને શું કહેવાય છે, ભક્તો શું કરે, એકબીજાને આગળ. જો આપણે અહીંયા આવીને પણ એકબીજાને પુલ કરીએ તો પછી કઈ કારણ નથી. જે આપણે સાંસારિક જીવનમાં કરતા હતા એ જ આપણે ભક્તિ જીવનમાં કરીએ તો શું ફરક છે? કઈ ફરક નથી. હૃદય પરિવર્તન થાય જ નહીં, કારણ કે હૃદયમાં એટલા ક્લેશો છે. એટલે એ સમજવાનું છે કે બોધ ભગવાન વિશે વાતો કરી. જ્યારે પણ જો આપણે હમણાં મળે છે તો આપણે શું બીજી ચર્ચાઓ કરે છે, કાલે શું થયું હતું, કાલે આપણે શું કર્યું હતું, આજે મેં સ્કૂલમાં આમ કર્યું તેમ ના. ભક્તો હંમેશા મળીને ભગવાનની જ વાતો કરે, ભક્તિની વાતો કરે. એટલે જ ભક્તિ વૃક્ષા છે. કેમ? ભક્તિ વૃક્ષામાં શું થાય? વિચારોની આપ હૃદયમાં રહેલા કોઈ પણ સંશયો હોય એને ભક્તોમાં સંઘમાં જઈને આપણે કહીએ તો મને આ ઇસ્યુ છે, તો તરત જ હા એકબીજાને શું કરશે? સોલ્વ કરવાનો પ્રયત્ન કરશે. હમ. તો મારા વિશે વાતો કરી, પરમ સંતોષ તથા આનંદનો અનુભવ કર્યો છે. જે મનુષ્ય મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સમર્પિત છે રહે છે તેમને હું એવું જ્ઞાન આપું છું કે જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે છે. હા, શું થયું હતું પ્રહલાદ મહારાજ જ્યારે હા હમ નિરંતર એટલું નાનું બાળક નારદ મુનિ મળે છે. નારદ મુનિ કહે છે, જોઈ છે કે એને દ્રઢ નિશ્ચયતા છે કે નહીં, કે મારી માતાજીએ કીધું છે કે તને જો મેળવવું હોય તો ભગવાન જ આપી શકે. તો ભગવાન આ નારદ મુનિ જે ગુરુ તરીકે એમને મંત્ર આપે છે. અને બધી જેમ જેમ એ તપશ્ચર્યામાં એકદમ આગળ વધી જાય છે, હા, તો તમે જોઈ શકો છો બધા જ લોકોમાં કેવું હા એ હા ને શું થઈ જાય છે. હા, હરે કૃષ્ણ, એક મિનિટ. હરે કૃષ્ણ. તો સતત સમર્પિત રહે છે તેમને હું એવું જ્ઞાન આપું છું કે જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે. તો ભગવાન શું કરે છે? હા, એમના હૃદયમાં જે મનમાં જે શું હતું કે મને પણ મારા એમના સાવકીમાં દ્વારા સુનિધિ હા ભક્ત ધ્રુવ ની વાત ચાલુ છે ને માતાજી? હા, હે ને? તો હા, એ તો સાવકી માં દ્વારા એનું અપમાન કરવામાં આવ્યું હતું ને, એના પિતાના ખોળામાં બેસવા જતો હતો ત્યારે. અને એની માતાએ મેણું માર્યું હતું કે તારે જો તારા પિતાના ખોળામાં બેસવું હોય તો તું મારા કુખે જન્મ લે. હમ હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો એ એની માતા પાસે જાય છે અને બહુ દુઃખી 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 થઈને અને માતાજી કહે છે, તને ઠીક છે, તને જોવું છે તો તું સર્વોચ્ચ ભગવાનનું ધ્યાન ધર. નારદ મુનિ મળે છે, પછી હા એમને મંત્ર આપે છે. અને પછી એ ભગવાનના મંત્રોચ્ચાર દ્વારા એ ખૂબ કઠિન તપસ્યા કરીને આપણે અહીંયા સુધી હતા અને પછી ભગવાન પ્રગટ થાય છે. પણ એ મન એક એવી ચેતનામાં હતું કે મને સામ્રાજ્ય જોઈએ છે. પણ જ્યારે ભગવાનના દર્શન થાય છે ત્યારે એનું હૃદય પરિવર્તન થાય છે અને ભગવાન કહે છે માંગ શું માંગો છો? અને ભગવાન એ શંખ હા પ્રહલાદ મહારાજના માથા પર મૂકે છે. તો એ બુદ્ધિ એ જ્ઞાન ભગવાન જે આપી રહ્યા છે એને એ છે કે હું કેવો મૂર્ખ છું કે કાચના ટુકડા પાછળ હું ભાગી રહ્યો હતો, પણ મારે તો સાક્ષાત હીરા ભગવાન હીરાવતી ભગવાન દર્શન થયા છે અને કશું જોઈતું નથી. ભગવાન પછી હા ભક્ત માટે તો એવરી ટાઈમ અવેલેબલ કે છે કે ધ્રુવ લોક આપે છે.
તો મને પ્રાપ્ત કરી શકે છે. તો ભક્તો ઉપર વિશેષ કૃપા કરવા માટે તેમના હૃદયોમાં નિવાસ કરનારો હું જ્ઞાનરૂપી પ્રકાશમાન દીપક વડે અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરું છું. કેટલું સરસ ભગવાન આપણને અહીંયા કેટલી સરસ રીતે બધું સમજાવી રહ્યા છે. અને આ 8, 9, 10 અને 11 અને સંપૂર્ણ જ્ઞાન આ ચતુર શ્લોક છે. ભક્તો ઉપર વિશેષ કૃપા કરવાની. ભગવાન પોતાની કૃપાથી ભક્તના હૃદયમાં રહેલા અજ્ઞાનને સંપૂર્ણ રીતે શું કરે છે? નાશ કરે છે. હવે 8મા શ્લોકમાં આપણે જોયું ભગવાન સર્વનું મૂળ કારણ છે. 9માં શુદ્ધ ભક્તો શું કરે છે? ભગવાનનું સતત સ્મરણ અને કીર્તન કરે છે. 10માં ભગવાન બુદ્ધિ આપે છે ને, અને એ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. અને અહીંયા ભગવાન કહે છે કે પોતાની કૃપાથી ભક્તના હૃદયમાં રહેલી અજ્ઞાનતાને સંપૂર્ણ રીતે શું કરે છે? નાશ કરે છે. જે રીતના પરીક્ષિત મહારાજ ઓવરવ્યુ લઈએ. એક્ઝામ્પલ જે રીતના અર્જુન પણ મૂંઝવણમાં હતો, એટલા માટે તો ભગવાન એને જ્ઞાન આપી રહ્યા છે, જેથી કરીને આપણા જેવા બદ્ધ જીવો પણ આમાંથી મુક્ત થઈ શકે. તો ભગવદ ગીતા દ્વારા એ અજ્ઞાનતા દૂર કર્યું ભગવાન. દીપક વડે જુઓ, ભગવાન એક્ઝામ્પલ પણ કેવું સરસ આપે છે. કે એક રૂમમાં અંધારું છે, પણ એક દીપક ની જ્યોત એને કેવું કરે છે? એ અંધકારને દૂર કરે છે, પ્રકાશમય બનાવે છે. એટલે ભગવાનનું જ્ઞાન પણ આપણને અજ્ઞાનતાથી દૂર કરે છે. અંધકાર એટલે કે અહીંયા અજ્ઞાનતા. ભગવાન પણ આપણને મદદ કરે છે. તો અહીંયા 10 થી 12, તો હવે આપણે 15 મિનિટ બાકી છે. આઈ ટ્રાય માય બેસ્ટ કે મને ઇન બિટવીન કરવાનો પ્રયત્ન કરશું. 15 મિનિટ બાકી છે તો શ્યોર આપણે બોલું તો ચાટ લઈ લઈએ. જોડાયેલા રહેજો. આપણે 1 મિનિટ રેકોર્ડિંગ બંધ કરવી પડશે મને, તો જ હું શેર કરી શકું.